બેંક, પ્રાઇવેટ બેંક, રિયલ્ટી સેક્ટર અત્યારે 2% નીચે છે. એટલે કહી શકાય કે સારું એવું દબાણ અહીંયા આપણને કન્ટિન્યુ હવે આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગરજી. સાગરજી, સિચ્યુએશન તો પૂરી જ માર્કેટની ફરી ગઈ. ડેફિનેટલી ટેન્શન હતું, જીઓપોલિટિકલ ટેન્શન હતું, પરંતુ આટલું બધું વધી જશે તેનો અંદાજો પબ્લિકને યા તો માર્કેટને થોડોક ઓછો લાગી રહ્યો હતો. ક્યાંક ને ક્યાંક એવું હતું કે એક સેટલમેન્ટ થશે, પરંતુ હવે સિચ્યુએશન વધુ જ ખરાબ થઈ ગઈ છે. અને હવે બ્રેન્ટ ક્રૂડ પણ આપણે જોઈ રહ્યા છીએ કે 92 ની ઉપર હવે સસ્ટેન છે. રૂપીના ફ્રન્ટ પર નજર કરશું, ડેફિનેટલી હવે રૂપી પણ જે છે હવે 96 ની ઉપર અહીંયા આપણને સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. અને ગઈકાલે આપણે જોયું કે એફઆઈ તરફથી પણ સેલિંગ હતું. તો આ જે સિચ્યુએશન બની છે અત્યારે હવે, તો અહીંયા તમે કયા લેવલ્સે ખાસ એક સપોર્ટ લેવલ બનાવી રહ્યા છો, યા તો અપસાઇડ હવે આપણને કહી શકાય કે હરેક લેવલ્સ પર એક રેઝિસ્ટન્સ બનતા જોવા મળી શકે છે? અહીંયા તમે આને કેવી રીતે તમે ડિફેન્સ કરશો? ઓવરઓલ જે ગ્લોબલ સિનારીઓ બની રહ્યો છે માર્કેટમાં, એ ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહ્યું છે કે માર્કેટ ક્યાંય ને ક્યાંય ઉતારના લેવલ પર હવે આપણે પ્રેશર જોવા મળી રહ્યું છે. 24,200 to 24,300 ની રેન્જ જે આપણે એક્સપેક્ટ કરતા હતા કે લાસ્ટ વીકમાં કે આ બ્રેકઆઉટ આવી શકે છે, બટ ક્યાંય ને ક્યાંય હજી બી એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. અને અગર લેવલની વાત કરીએ તો 23,800 ડાઉન સાઇડનો સપોર્ટ હજી બી મેન્ટેન કરીને રાખ્યું છે માર્કેટે. આ લેવલથી આપણે બાઉન્સ બેક આપણે લાસ્ટ ઓલમોસ્ટ 4 ટાઈમ્સ જોયું છે. બટ જે જીઓપોલિટિકલી ટેન્શન બની રહ્યું છે માર્કેટ એને ફેક્ટર ઇન કરી રહ્યું છે. સ્પેશિયલી ક્રૂડની વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડ અરાઉન્ડ 92-93 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, વિચ ઇઝ 38.2% રિટ્રેસમેન્ટ. જે ફોલ આવ્યું હતું એનું રિટ્રેસમેન્ટ કમ્પ્લીટ થયું છે, વિચ મીન્સ કે મને લાગી રહ્યું છે કે હવે 92 to 95 ની રેન્જથી ઉપર ક્રૂડ શાયદ સસ્ટેન ન કરે અને પાછું આપણે ફર્ધર સેલ ઓફ જોવા મળી શકે છે ક્રૂડમાં ટેકનિકલી. સેકન્ડલી એફઆઈ ની પોઝિશનની વાત કરું તો આપણે લાસ્ટ 15-20 ડેઝમાં 40,000 કોન્ટ્રાક્ટ જોયા છે જે શોર્ટ અનવાઇન્ડિંગ કર્યું છે. અને ડેફિનેટલી હજી બી કેશ માર્કેટમાં સેલિંગ કન્ટિન્યુ છે, અને બટ જે પેસથી હોવું જોઈએ એ હજી મને લાગી રહ્યું છે એટલું એગ્રેસિવ નથી. તો ક્યાંય ને ક્યાંય એક પોઝિટિવ સાઇન તરીકે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓવરઓલ અગર હું માર્કેટની વાત કરું તો ગઈકાલે બી ટ્રમ્પ તરફથી સ્ટેટમેન્ટ હતું કે જે ઇમર્જિંગ માર્કેટનું એડિશનલ ટેરિફ છે એ ફ્રાઇડેના ડિસ્કસ કરશે અને ફ્રાઇડેના ડિસ્ક્લોઝ થઈ શકે છે. તેના માટે પ્રોબ્લી ઇમર્જિંગ માર્કેટમાં એક સારું એવું પ્રેશર આપણે જોવા મળ્યું છે. ક્યાંય ને ક્યાંય ઇમર્જિંગ માર્કેટમાં આપણે લાસ્ટ 2 ડેઝમાં સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. બટ અગર હું ઇન્ડિયાના સ્પેસિફિકલી સ્મોલ કેપ મિડ કેપની વાત કરું તો સ્મોલ કેપ મિડ કેપમાં હજી બી આપણે સારું એવું મોમેન્ટમ જોયું છે. અગર હું નંબર ઓફ સ્ટોક મેકિંગ ટ્રેડિંગ અબવ 200 DMA ની વાત કરું તો ઓલમોસ્ટ 60% ની ઉપરના સ્ટોક હજી બી 200 DMA ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, વિચ મીન્સ કે ઓવરઓલ માર્કેટ બ્રેથ છે ક્યાંય ને ક્યાંય હજી બી પોઝિટિવ છે. અગર આપણે ડેઈલીનું ડિસ્કશન જોઈએ તો ઇનફેક્ટ માર્કેટ ગેપ ડાઉન થયા પછી બી સ્મોલ કેપ અને મિડ કેપમાં આપણે રિકવરી જોઈ છે. સ્પેશિયલી સ્ટોક સ્પેસિફિકમાં સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. અગર હું મિડ કેપ ઇન્ડેક્સની વાત કરું છું તો મિડ કેપ ઇન્ડેક્સ એના ઓલ ટાઈમ હાઈથી હમણાં જે રિસેન્ટ જે હાઈ બન્યા હતા એનાથી 1.5% નીચે છે. તો ક્યાંય ને ક્યાંય જે માર્કેટમાં જીઓપોલિટિકલી ટેન્શન છે એના કરતા માર્કેટનું જે રિએક્શન છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. અને મને લાગી રહ્યું છે કે માર્કેટ એક બેડ ન્યૂઝ ડિસ્કાઉન્ટ કરી રહી છે, અને પ્રોબલી ગોઈંગ ફોરવર્ડ કોઈ બી પોઝિટિવ ન્યૂઝ આવે છે માર્કેટમાં તો એક ફેક્ટર ઇન કર્યા વગર માર્કેટમાં શાયદ એક સારું સ્પોટ આવી શકે છે. તો ફોર ધ ટાઈમ બિંગ અગર ટેકનિકલી વાત કરું તો 23,800 to 24,200 ની રેન્જ માર્કેટ ઓલમોસ્ટ લાસ્ટ 6 વીક થી આપણે આ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. વન ઓફ ડે અગર બેરિંગ કરી નાખીએ તો સો મને લાગે છે જ્યાં સુધી આ રેન્જ ક્લિયર નથી થતી, ઉપરમાં 24,200 નથી ક્રોસ થતું ક્લોઝિંગ બેસિસ પર, ત્યાં સુધી માર્કેટ શાયદ હજી બી કન્સોલિડેશન ફેઝમાં જ રહેશે. અને નીચેમાં બી જે સારો સપોર્ટ બની રહ્યો છે 23,800 23,900 ની રેન્જ જે આપણે ઓલમોસ્ટ 4 to 5 ટાઈમ્સ જોયું છે કે ત્યાંથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે. સો જ્યાં સુધી આ રેન્જમાં છે ત્યાં સુધી આપણે એઝ સચ કોઈ મોટું ઇશ્યુ નથી દેખાતું જીઓપોલિટિકલી બી. અને અગર ઉપરની આ રેન્જ ક્રોસ થાય છે 24,200 થી 24,300 ની રેન્જ તો આપણે એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. વિધિન 8 to 10 ડેઝ કહી શકીએ કે આપણે ઓલમોસ્ટ 1000 પોઈન્ટનો મૂવ જોવા મળી શકે છે આ રેન્જ બ્રેક થતા જ. સો એના પર ડેફિનેટલી ધ્યાન રાખવું જોઈએ. 23,800 ના સપોર્ટ પર બાઇંગ કરવું જોઈએ, અને 24,200 ના બ્રેકઆઉટ પર બી બાઇંગ ઇનિશિયેટ કરવું જોઈએ. તો બોથ સાઇડ વી કેન ઇનિશિયેટ લોંગ પોઝિશન્સ.
ઓકે, તો અહીંયા એક લોંગ પોઝિશન કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. નીચેના લેવલ્સ પર અગર જો નજર કરશો તો ડેફિનેટલી 23,800 એક સ્ટ્રોંગ સપોર્ટ લાગી રહ્યો છે અને અપસાઇડ અગર જો 24,200 ને ક્રોસ કરે તો ત્યારબાદ પણ એક સારી ખરીદારી કરવાની તક જોવા મળી શકે છે. સારી બીજી તરફ અગર જો નજર કરીએ તો અત્યાર સુધીમાં આપણે જોયું છે, જે રીતે તમે ટેરિફની વાત કરી એને જ આપણે આગળ વધારીએ તો આપણે આજે જોયું કે ટ્રમ્પ તરફથી જે ટેરિફને લઈને અત્યારે જે સમાચાર આવ્યા કે ભાઈ 2 વર્ષ સુધી 0 અને ત્યારબાદ 100% અને બીજા ત્યારબાદ 100% એટલે 200% ટેરિફ લાગશે. હવે અત્યાર સુધીમાં આપણે સાહેબ ડિફેન્સ તરીકે આપણે ફાર્મા સેક્ટરને આપણા પોર્ટફોલિયોમાં આપણે વધારી રહ્યા હતા કે ભાઈ ચલો એનો એક સારો સપોર્ટ મળી રહ્યો છે, વાંધો નથી, પોર્ટફોલિયોને કહી શકાય કે એક જગ્યાએથી સુરક્ષિત કરી રહ્યા હતા. પરંતુ હવે જે ટેરિફના સમાચાર આવ્યા ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક અહીંયા આપણે એને નેગેટિવ ફેક્ટર રીતે જ જોયા છે. પરંતુ 2 વર્ષ હજી બાકી છે અને ત્યારે પછી 2 વર્ષ પછી કોણ પદ પર બેસે નહીં બેસે એ તો એક અલગ વાત છે. પરંતુ 2 વર્ષ સુધી તો ડેફિનેટલી ફાર્મા સેક્ટર્સ માટે એક કહી શકાય કે મોટી ઓપોર્ચ્યુનિટી પણ આપણે એને કાઉન્ટ કરી શકાય છે. પરંતુ આ જે ડાઉનફોલ આવી રહ્યો છે શું એને આપણે એક સારી ખરીદારી તરીકેની તક ગણી શકીએ? અહીંયા આને તમે આને કેવી રીતે જોઈ રહ્યા છો ફાર્મા કંપનીઓને? હવે આપણે નિફ્ટી ફાર્માનું ડિસ્કસ કરીએ તો નિફ્ટી ફાર્મામાં જે આપણે ઇનિશિયલ બ્રેકઆઉટ પહેલા જે ડિસ્કસ કરેલું છે એ ઓલમોસ્ટ આપણે મે મંથમાં આપણે જે મેજર બ્રેકઆઉટ હતું એ આપણે ડિસ્કસ કરેલું 24,000 ના લેવલ પર અને ત્યાર પછી 26,500 26,800 ના જે આપણે લેવલના ટાર્ગેટ હતા એ આપણે ઓલમોસ્ટ 26,200 સુધીના લેવલ આપણે જોવા મળ્યા છે. સો મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય જે હિસાબથી બહુ આવેલો એ હવે કન્સોલિડેશન ફેઝમાં જઈ શકે છે અને નવા સેક્ટર હવે ઇમર્જ થવું પડશે માર્કેટને સેટલ કરવા માટે. મને ફાર્મામાં એઝ સચ ફોર ધ ટાઈમિંગ આપણે ડેફિનેટલી એક લોંગ પોઝિશન જે ક્રિએટ કરેલી એકવાર પ્રોફિટ બુક કરી શકીએ છીએ અને ફાર્મામાં નીચેમાં જે લેવલ સપોર્ટ લેવલ બની રહ્યા છે એ 24,800 to 25,000 ના બની રહ્યા છે. સો ફાર્મા ઇન્ડેક્સ ત્યાં આવે ત્યારે આપણે એને રીએટ્રેટ કરવું જોઈએ, બટ ફોર ધ ટાઈમિંગ એમાં એકવાર પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને હજી બી અહીંથી ઇન્ડેક્સ 3 to 4% નું આપણે એકવાર સ્લાઇડ ફાર્મા ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો ફાર્મા સેક્ટર્સમાં હવે અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ આપણને મળી રહી છે. સાહેબ, જ્યારે તમે વાત કરી કે બીજા સેક્ટર પર એક ફોકસ કરવું જોઈએ તો એક સેક્ટર મારા ધ્યાનમાં બની રહ્યું છે એ છે સેમી કન્ડક્ટર કંપનીઓનું સેક્ટર પૂરું. કારણ કે જે હિસાબે આપણે જોઈ રહ્યા છીએ કે ફ્યુચર અગર હું જોઉં તો ડેફિનેટલી આપણે એઆઈ કે ચેટ જીપીટી કે એઆઈ પ્લેટફોર્મ્સ જે હિસાબે અત્યારે એનો યુઝ થાય છે તો આવનારા સમયમાં ડેફિનેટલી આ સેમી કન્ડક્ટર જે પૂરું સેક્ટર છે એક સારું ફ્યુચર અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. જેમાં અગર જો ઇન્ડિયન કંપનીઓની વાત કરશું આપણે તો સીજી પાવર છે, ત્યારબાદ ડિક્સન પર નજર બની રહી છે. તો આ ઘણી બધી એવી સેમી કન્ડક્ટર કંપનીઓ જે છે મેન્યુફેક્ચરર પણ છે જે ડિઝાઇન્સ પણ બનાવે છે. તો ત્યાં તમારી નજર કેવી બની રહી છે કે શું લાંબા ગાળા માટે પોર્ટફોલિયોમાં આ બધી કંપનીઓ જે છે એ આપણા કહી શકાય કે એક પોઝિટિવ વેવ તરફ અહીંયા અમને કાઉન્ટ કરી શકાય એને? સો ડેફિનેટલી અગર આપણે જોઈએ તો જેમ તમે કીધું આવનારા ટાઈમ બાર એક નવી થીમ ઇમર્જિંગ થઈ રહી છે જે ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર અને પાવર સેક્ટર આ બધા માટે પાવર. સો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ ડેફિનેટલી એક નવા સેક્ટરનું ઇમર્જિંગ થવું જરૂરી છે તો જ નવા બુલ માર્કેટ સ્ટાર્ટ થઈ શકે છે. આપણે હિસ્ટોરિકલી બી જોયું છે એક્ઝિસ્ટિંગ સેક્ટર કરતા જે નવા સેક્ટર ઇમર્જ થાય છે એ જ નવું ટ્રિગર કરે છે નવા બુલ માર્કેટ માટે. અગર આપણે સ્ટોક સ્પેસિફિક જોઈએ તો સીજી પાવર સ્પેશિયલી જો આપણે મૂવ જોઈ છે કરન્ટલી કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યું છે, બટ આપણે જે લાસ્ટ યરમાં જે મૂવ જોઈ હતી એક એક્સપોનેન્શિયલ મૂવ આપણે જોયેલી, ત્યારબાદ આપણે કન્સોલિડેશન ફેઝમાં જોયેલો છે કાઉન્ટર. તો અરાઉન્ડ 800 to 830 ની રેન્જમાં અગર કાઉન્ટર આવે છે તો આપણે આને ડેફિનેટલી લોંગ કરી શકીએ છીએ. અને સેકન્ડલી ડિક્સનમાં આપણે જોઈએ તો કરેક્શન પછી હવે એક બોટમ આઉટ ફોર્મેશન બની રહ્યું છે અને આપણે ઓલમોસ્ટ જે આપણે ટોપ જોયેલા લાસ્ટ યરમાં એ ઓલમોસ્ટ 20,000 ના અરાઉન્ડના ટોપ જોયેલા અને ત્યાર પછી આપણે 9600 ની બોટમ જોયેલી. મને લાગી રહ્યું છે કે અગર કાઉન્ટર ફોર ધ ટાઈમિંગ અગર કરેક્શન મોડમાં આવે છે અરાઉન્ડ 13,300 to 13,400 તો એક ડેફિનેટલી એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે અને આપણે ઉપરમાં 17,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો ક્યાંય ને ક્યાંય બંને કાઉન્ટર મને જે પ્રેફરેબલ કાઉન્ટર લાગી રહ્યું છે ડિક્સન ટેકનોલોજી લાગી રહ્યું છે અરાઉન્ડ 13,000 ના અરાઉન્ડ અને આપણે 17,000 ના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો ખાસ કરીને કહી શકાય કે સેમી કન્ડક્ટર પૂરું સેક્ટર જે છે હવે આવનારા સમય એક ઇકોસિસ્ટમ તરીકે એને પણ આપણે જોઈ શકીએ છીએ અને ડેફિનેટલી અહીંયા અગર આ સેક્ટરમાં વાત કરશું તો સીજી પાવર સાગર જેને ખાસ પસંદ આવી રહ્યો છે જેમાં તમને 830 ની આસપાસ આવી બાય એન્ડ ડિપ્સની સલાહ તેઓ આપી રહ્યા છે અને ડિક્સન ટેક માટે પણ બાય એન્ડ ડિપ્સની સલાહ છે. અહીંયા 13,000 ની આસપાસ ખરીદારી કરવાની સલાહ છે. અપસાઇડ તમને 17,000 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે બે કાઉન્ટર્સ પર અહીંયા ખાસ ફોકસ રાખવાનું રહેશે. પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ત્યારબાદ અગર જો નજર કરશો તો કેનેરા રોબેકો એએમસી પર મારી નજર બની રહી છે.
શાનદાર કંપનીના પરિણામ આવ્યા છે. આજે કાઉન્ટર લગભગ 14% ઉપર છે. આજના દિવસની અગર હું વાત કરશું તો લગભગ 265 ડેનો 200 DMA નો સપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ઓવરઓલ કાઉન્ટર અહીંયા તમે ટેકનિકલી અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? સો ઓવરઓલ કાઉન્ટરમાં જે હિસાબથી મોમેન્ટમ બની રહ્યું છે અને જે હિસાબથી બેઝ બિલ્ડિંગ બની રહ્યું છે, લાગી રહ્યું છે 320 330 ના લેવલ આપણે જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. તો એના પાસે લોંગ પોઝિશન છે, એ ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે. અને જેના પાસે નવી પોઝિશન ક્રિએટ કરવી હોય 281 282 ના રેન્જમાં 275 ના સ્ટોપ લોસ સાથે આપણે ઉપરમાં 320 330 ના લેવલ જોવા મળી શકે છે. તો એક પોઝિટિવ વ્યૂ હાલમાં લાગી રહ્યો છે. અપસાઇડ તમને 320 330 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. પરંતુ ખાસ નજર કરીએ મની કંટ્રોલના એક્સક્લુઝિવ સમાચાર નીચે ચાલી રહ્યા છે. ન્યૂઝ ફ્લેશ, જ્યાં ખાસ કરીને સેબી એ અહીંયા સેફટી કેપિટલ ફંડ નિયમોમાં ફેરફાર કરવાની તેઓ અહીંયા તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને કવર 3 જે રિસ્ક સ્ટેન્ડર્ડ માટે અહીંયા નવું ફ્રેમવર્ક જે છે અહીંયા લાગુ થશે, જેમાં 10,500 કરોડના મિનિમમ ફંડનો અહીંયા જે નિયમ જે લાગુ કરવામાં આવ્યો હતો તેને અહીંયા હટાડવામાં આવશે. સાગર, આ સમાચાર ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ડેફિનેટલી આનો ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે સેબી તરફથી જે આ એક નવું ફ્રેમવર્ક જે અત્યારે નવા નિયમ જે લાગુ કરવામાં આવશે તેનો સીધો સપોર્ટ આપણે જોઈ રહ્યા છીએ કે કેપિટલ શેર માર્કેટ કંપનીઓ જે છે ત્યાં એક સારો સપોર્ટ પણ જોવા મળશે. તો આ ન્યૂઝ અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને કયો શેર જે અહીંયા ખાસ તમારા રડારમાં જોવા મળી શકે અહીંયા? તો જે ફર્સ્ટ જે ન્યૂઝ આવી રહ્યા છે એનું ડેફિનેટલી ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે જે ફ્રેમવર્ક બનીને આવશે ક્યાંય ને ક્યાંય માર્કેટ પોઝિટિવ રિએક્શન કરવું જોઈએ. અને એઝ સચ હજી બી ડિટેલ ડિસ્કશન અને ડિટેલ રીડિંગ નું હજી બાકી છે, તો એના ઉપર હું કમેન્ટ હમણાં કરવા નથી માંગતો. બટ ઓવરઓલ ફાઇનાન્શિયલ સ્ટોકમાં ક્યાંય ને ક્યાંય એક પોઝિટિવ બેઝ બનવાનું સ્ટાર્ટ થવું જોઈએ. એક પોઝિટિવ અહીંયા આપણે અને આ ન્યૂઝને આપણે લઈને ચાલીશું. સાગરજી, ત્યારબાદ અગર જો આજના દિવસની અગર જો વાત કરીએ તો મારી ધ્યાન બની રહી છે ટીવીએસ મોટર પર. ગઈકાલે આપણે જોયું કે ઓટો કંપનીઓ પણ આજે એક સારું પરફોર્મન્સ પણ દેખાડી રહી છે. ગઈકાલે આપણે જોયું બજાજ ઓટો ખૂબ જ શાનદાર નંબર્સ આવ્યા હતા. આજે એમાં પણ એક સારી ખરીદારી છે. ટીવીએસ મોટર પર પણ નજર બનાવીએ તો ખાસ કરીને દરેક સેગમેન્ટમાં કંપની બહુ જ સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. તો આ લેવલ્સ ઉપર ટીવીએસ મોટર્સને અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો? અહીંયા હોલ્ડ કરવાની સલાહ રહેશે કે આ લેવલ્સ પર પણ હજી ખરીદારી કરવાની સલાહ મળી શકે ખરી? સો જે હિસાબથી અગર સ્ટોકમાં મોમેન્ટમ બની રહ્યું છે એ એક સારું અને પોઝિટિવ મુવમેન્ટ બની રહ્યું છે. ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ કરેક્શન, માર્કેટ લીડર ઇમર્જિંગ થઈ રહ્યા છે ઓટો સેક્ટરમાં. તો ડેફિનેટલી જે શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ કરવા માંગે છે એ 4,100 4,150 ના લેવલ આપણે ઉપરમાં જોવા મળી શકે છે. બટ અગર ઓવરઓલ સ્ટ્રક્ચર જોઉં છું આને તો ક્યાંય ને ક્યાંય મને 4,600 4,700 સુધી આપણે 3-4 મહિનામાં મૂવ આવી શકે છે. સો ડેફિનેટલી એક સારું બ્રેકઆઉટ છે અને નવા બેઝ ફોર્મેશન પછી કન્સોલિડેશન પછી સ્ટોક નીકળી રહ્યા છે. તો ડેફિનેટલી આને ટ્રેડિંગ કરવું જોઈએ અને આપણે ઉપર 4,600 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા ટ્રેડિંગ કરવા માટે આ કાઉન્ટર્સ કહી શકાય કે યોગ્ય લાગી રહ્યું છે. અપસાઇડ તમને 4,100 4,600 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સારી ત્યારબાદ અગર જો નજર કરશું તો સાઇન DLM પર પણ મારી નજર બની રહી છે. ઓવરઓલ કંપનીના પરિણામ સારા આવ્યા છે. નફો ઓલમોસ્ટ અહીંયા આપણને બમણો થતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. એપિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. એટલું નહીં, દરેક સેગમેન્ટ વાઇઝ પણ કંપનીનું પરફોર્મન્સ અહીંયા આપણને સારું જોવા મળી રહ્યું છે. આ કાઉન્ટર્સ ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કન્સોલિડેશન મૂડમાં હતો, પરંતુ હવે જે નંબર્સ આવ્યા છે એને તમે અહીંયા કેવી રીતે ગણી રહ્યા છો? સો જે ઓવરઓલ નંબર બની રહ્યા છે, જે નંબર આવ્યા છે, પ્રોબ્લી વન ઓફ ધ રિસેન્ટ ટાઈમમાં આપણે એક સારા નંબર કહી શકીએ અને એક બેઝ ફોર્મેશન કમ્પ્લીટલી બની રહ્યું છે અને લાગી રહ્યું છે કે કાઉન્ટર હવે મુવમેન્ટ જે રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું હવે રેન્જનું બ્રેકઆઉટ આવવાના હાયર ચાન્સીસ છે અને આપણે અહીંથી 15 to 20% નું કાઉન્ટરમાં બેઝ ફોર્મેશન પછી એક મૂવ ઇમિડિયેટલી જોવા મળી શકે છે. તો ડેફિનેટલી એક લોંગ પોઝિશન ક્રિએટ કરવાના આજના ડેના ક્લોઝ પછી આપણે કંઈક નેક્સ્ટ ડે અગર માર્કેટ રિએક્શન આવે છે પોઝિટિવ તો ડેફિનેટલી અહીંથી 20% નું મૂવ આપણે જોવા મળી શકે છે. ઓવરઓલ ડેફિનેટલી જે હિસાબથી બેઝ ફોર્મેશન બની રહ્યું છે એ પોઝિટિવ બની રહ્યું છે અને હજી બી અહીંથી એક સારું મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. અગર હું ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસિંગની વાત કરું તો આપણે ક્યાંય ને ક્યાંય ઓલમોસ્ટ આપણે 840 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે અને જે ઓલ ટાઈમ હાઈ હતા સ્ટોકના એ બી આપણે ક્રોસ થતા જોવા મળી શકે છે ઇન રિસેન્ટ ટાઈમ. બટ જે હિસાબથી રિસેન્ટ ડેઝમાં મૂવ આવી છે લાસ્ટ 1.5 મંથમાં એ એક સારી એવું મુવમેન્ટ આવી ગયું છે. ઓલમોસ્ટ 450 થી આપણે 700 સુધીના લેવલ આપણે જોવા મળ્યા છે અને હજી બી આ કન્ટિન્યુએશન થઈ શકે છે ને ઉપરમાં આપણે 840 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો હજી કહી શકાય
પોઝિટિવ વ્યૂ લાગી રહ્યો છે 840 એટલે કે નવા રેકોર્ડ તમને લેવલ્સ પણ આવનારા સમયમાં જોવા મળી શકે એટલે કે ખાસ કરીને ખરીદારી કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે અને આજે પણ તમે જોશો કે સારું અહીંયા આપણને નીચેલા સ્તરેથી સારા વોલ્યુમ સાથે અહીંયા ખરીદારી થતી જોવા મળી રહી છે અને 7 દિવસમાં એટલે કહી શકાય કે 5 સેશનમાં લગભગ 30% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે અને મંથલી લગભગ 87% પોઝિટિવ રિટર્ન્સ આ કાઉન્ટરે અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે સગાજી ત્યારબાદ જે મારી નજર બની રહી છે એ છે ખાસ કરીને મેટલ સેક્ટરને લઈને આપણે ઘણીવાર ડિસ્કશન કર્યું છે પરંતુ હવે જે હિસાબે મોમેન્ટમ બંધાઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસમાં પણ સારી ખરીદારી જોવા મળી રહી છે ગઈકાલે આપણે જોયું કે મન્નપુરમ ફાઇનાન્સે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા નો ડાઉટ મુથુટ ફાઇનાન્સમાં પણ આપણે થોડુંક પોઝિટિવ વ્યૂ જોવા મળ્યો હતો પરંતુ જે હિસાબે અત્યારે ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસમાં અત્યારે ખરીદારી જોવા મળી રહી છે તો અહીંયા મન્નપુરમ ફાઇનાન્સ રેકોર્ડ હાઈ પર તમે અહીંયા કેવી રીતે અહીંયા તમે જોશો કે અહીંયા આ લેવલ્સ ઉપર હજી પણ ખરીદારીની કોઈ તક બની રહી છે યા તો તમે બાય ડિફરન્સ સલાહ આપશો તો જે સેટઅપ બની રહ્યું છે અને ઇરિસ્પેક્ટિવ આપણે જે લાસ્ટ 2 મંથ્સમાં અને 2.5 મંથ્સમાં ગોલ્ડમાં અને સિલ્વરમાં જે કરેક્શન જોયું હતું એ મન્નપુરમમાં કન્સોલિડેશન જ હતું એમાં આપણે કરેક્શન જોવા નહોતું મળ્યું સ્ટોક્સમાં સો ડેફિનેટલી એક ઇમર્જિંગ અને એક લીડિંગ કાઉન્ટર કહી શકીએ અને હવે નવા ફ્રેશ બ્રેકઆઉટ પછી લાગી રહ્યું છે કે સ્ટોક હજી બી અહીંથી કરંટ મોમેન્ટમ રહી શકે અને ઉપરમાં આપણે 420 430 સુધીના આપણે લેવલ ડેફિનેટલી એક ઓપન થયા છે સો જેના પાસે લોંગ છે એ 330 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખી શકે નવી પોઝિશન બી કરંટ લેવલ પર ક્રિએટ કરી શકે છે અને આપણે ઉપરમાં 430 સુધીના લેવલ જોવા મળી શકે છે કાઉન્ટરમાં ઓકે તો અહીંયા નવી ખરીદારી પણ તમે આ લેવલ્સ ઉપર પણ કરી શકો છો જો તમારી પાસે પોઝિશન છે તો 330 ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા પોઝિશન હોલ્ડ કરી શકો છો અપસાઇડ તમને 420 430 સુધીના લેવલ્સ પણ તમને અહીંયા મળી શકે છે પરંતુ લઈને અનુભવ બ્રેક બાદ હજે કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અને આપણી સાથે સાગર જોશી જોડાયેલા છે અને આમના ટ્રેડિંગ કોલ્સ આપણે જાણી લઈએ સાગરજી આપણે ટ્રેડિંગ કોલ જાણીએ તે પહેલા નો ડાઉટ લાસ્ટ સપ્તાહ તમારા તરફથી ફાર્માની એક કંપની એલ્કેમ લેબ હતી જે ટ્રેડિંગ કોલમાં હતી અત્યારે જે હિસાબે સિચ્યુએશન અત્યારે ફરી છે તો હજુ કોઈની પાસે પોઝિશન હોય તો અહીંયા શું કરે સો આપણે લાસ્ટ 1 વીકમાં અગર કાઉન્ટરનું મુવમેન્ટ જોઈએ સ્પેશિયલી એલ્કેમ થી ટોટલી કન્સોલિડેશનની રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું છે આપણે નાઇધર બ્રેકઆઉટ જોયું છે નોર બ્રેકડાઉન જોયું છે કાઉન્ટરમાં બટ આજના દિવસમાં આપણે 1.5% નું કરેક્શન જોવા મળ્યું છે જે નીચેના જે સપોર્ટ છે એ ઓલમોસ્ટ આપણે 5500 ના સપોર્ટ છે અગર 50 જેના પાસે લોંગ હોય 5500 નો સ્ટોપ લોસ રાખી અને હોલ્ડ કરી શકે છે અને કાઉન્ટરમાં જે બ્રેકઆઉટ છે એ 5750 ના લેવલનું બ્રેકઆઉટ છે અગર આ લેવલ ક્રોસ થાય છે ઇમિડિયેટલી તો આમાં પોઝિશન એડ બી કરી શકે છે અને આપણે ઉપરમાં જે લેવલ 5950 સુધીના જોવા મળી શકે છે ઇરિસ્પેક્ટિવ ઓફ જે ન્યૂઝ છે અને જે કન્સોલિડેશન ચાલી રહ્યું છે કાઉન્ટરમાં મને લાગે છે 5750 ના બ્રેકઆઉટ પછી કાઉન્ટરમાં એક સારું મુવમેન્ટ આવી શકે છે ઓકે જો કોઈની પાસે પોઝિશન હોય તો 5500 ના લેવલ સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો 5750 ને અગર જો કાઉન્ટર ક્રોસ કરશે તો તમને 5800 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે એટલે અહીંયા હોલ્ડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે સાગરજી આજે તમારા રડારમાં કયા ટ્રેડિંગ કોલ્સ છે સો ફર્સ્ટ અગર ઓવરઓલ ડિસ્કસ કરીએ તો આ બધા માર્કેટ કરેક્શનમાં નિફ્ટી રિયાલિટી અગર આપણે જોઈએ તો આજના દિવસને છોડીને જોઈએ તો આપણે લાસ્ટ 1.5 મંથમાં એક સારું મુવમેન્ટ જોવા મળ્યું છે તો ક્યાંય ને ક્યાંય રિયાલિટી સેક્ટર એક જે આઈડિયલી લીડિંગ થવું જોઈએ સેલ ઓફમાં એ ક્યાંય ને ક્યાંય હજી બી એક મને લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય ઇન્ડિકેશન આપી રહ્યું છે કે નેક્સ્ટ સેક્ટરની રેલી શાયદ રિયાલિટી સેક્ટરમાં થઈ શકે છે એમાંનું એક કાઉન્ટર મહિન્દ્રા લાઈફ સ્પેસ કરન્ટલી અરાઉન્ડ 375 376 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે કાઉન્ટર નિયર ટુ બ્રેકઆઉટ ના લેવલ પર છે મને લાગે છે કે કાઉન્ટર જે આ કન્સોલિડેશન ફેઝ જોયું છે હવે એક નવા રેન્જમાં આવી શકે છે અને ઉપરમાં જે રેન્જ બનાવી રહ્યું છે કાઉન્ટર એ રેન્જ મને લાગે છે 410 420 ના આપણે લેવલ જોવા મળી શકે છે તો જેના પાસે ડેફિનેટલી આ એક કાઉન્ટરમાં ટ્રેડિંગ માટે આપણે બેટ લઈ શકીએ છીએ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે 365 ના સ્ટોપ લોસ સાથે વિચ ઇઝ ઓલમોસ્ટ 10-12 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 420 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે તો ડેફિનેટલી આ એક કાઉન્ટરમાં ધ્યાનમાં રાખવું જોઈએ અગર હું વીકલી ચાર્ટ પેટર્ન જોઉં છું તો લાસ્ટ 2 વર્ષનું કન્સોલિડેશન પછી જે ડાઉન મૂવ હતી મને લાગી રહ્યું છે કે હવે એક ફોલિંગ ચેનલનું બ્રેકઆઉટ આવી રહ્યું છે ડેઈલીમાં એક 20 DM ના રીટેસ્ટ પર કન્સોલિડેશન થઈ રહ્યું છે અને ત્યાં એક રિવર્સલ પેટર્ન બનાવી રહ્યું છે તો ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ મૂવ કાઉન્ટરમાં આપણે સલફ જોવા નથી મળ્યું તો મને લાગી રહ્યું છે કે અહીંથી કાઉન્ટર
ઓલમોસ્ટ આપણે ઉપરમાં 420 સુધીના લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે, આજે આપણે ઓલમોસ્ટ ગોલ્ડનું ડિસ્કશન થઈ ચૂક્યું છે અને જે કાઉન્ટર છે સેન્કો ગોલ્ડ, આપણે આજના દિવસમાં એમાં ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આફ્ટર ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે 2 વર્ષના કન્સોલિડેશન અને ડાઉનવર્ડ મૂવ પછી એક કન્સોલિડેશનના હવે આજે એક બ્રેકઆઉટ જોવા મળ્યા છે. તો કરન્ટલી 395 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જે બ્રેકઆઉટ હતું એ આજે આપણે 390 ના લેવલ પર આવેલું અને ત્યાર પછી માર્કેટમાં અને સ્ટોક્સમાં સારું કન્સોલિડ નવા રેન્જ બનાવી રહ્યું છે. તો મને લાગે છે અગેન આ કાઉન્ટર 440 અને 450 સુધી ઇમિડિયેટ આપણે જોવા મળી શકે છે. અને જે હિસાબથી આપણે ગોલ્ડ રિલેટેડ સ્ટોક્સમાં સ્પેશિયલી મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે ઇન રિસન્ટ ટાઈમ્સ. તો મને લાગી રહ્યું છે કે આ કાઉન્ટર ક્યાંય ને ક્યાંય હવે પાર્ટિસિપેટ કરી શકે છે. તો ઉપરમાં આપણે 440-450 ના લેવલ જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ કાઉન્ટરમાં 375 નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં 450 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા સાગરજી પાસેથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ મળી રહ્યા છે. પહેલું છે મહિન્દ્રા લાઈફ સ્પેસ, જ્યાં 410-420 ના ટાર્ગેટ નીચે સ્ટોપ લોસ 365 ટકાની સલાહ છે. બીજું છે સેન્કો ગોલ્ડ, જ્યાં અપસાઇડ 440-450 ના ટાર્ગેટ નીચે સ્ટોપ લોસ જે છે તે 375 ટકાની સલાહ જોવા મળી રહી છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે. આપણા ટ્રેડિંગ કોલ્સ પર જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એમાં મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. તો એ સેફ ટુ એઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે અને મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ સાગરજી, મારી સાથે જોડા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સીએનબીસી પર.